ચલો આજે આપણે મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ જોઈએ. દ્વિસંકરણનો પ્રયોગ એટલે શું? બે વાર સંકરણનો પ્રયોગ કરવાનો એવું? ના, એવું નહીં. દ્વિસંકરણનો પ્રયોગ એટલે બે ભિન્ન લક્ષણ ધરાવતા વટાણાના છોડ પર સંકરણનો પ્રયોગ. એટલે શું? એટલે એક સાથે બે લક્ષણોને ધ્યાનમાં લેવાના. એક સંકરણમાં શું કરતા હતા? તો ધારો કે તમે ઊંચાઈનું લક્ષણ લીધું કે છોડ ઊંચા છે કે નીચા, એની બે અભિવ્યક્તિ હતી. તો પછી એના ફૂલનો રંગ, એના વટાણાના શીંગનો આકાર, એના બીજનો આકાર, બીજનો રંગ કેવો પણ આવે એનાથી આપણને કોઈ મતલબ નહીં. આપણે ખાલી ઊંચાઈને જ ધ્યાનમાં લેવાની. એવી રીતે બે સંકરણનો પ્રયોગ એટલે શું? દ્વિસંકરણનો પ્રયોગ. બે લક્ષણોને એક સાથે ધ્યાનમાં લેવાના. એટલે શું? એટલે કોઈ પણ બે લક્ષણો લેવાના. જે 7 લક્ષણો લીધા હતા ને મેન્ડલે, એમાંથી કોઈ પણ બે લક્ષણો. હવે તમારા સિલેબસમાં કયા બે લક્ષણો આપ્યા છે? તો બીજનો આકાર અને બીજનો રંગ. ઓકે, પહેલા જોઈએ કે દ્વિસંકરણનો પ્રયોગ એટલે શું. બે ભિન્ન લક્ષણો ધરાવતા વટાણાના છોડ પર સંકરણનો પ્રયોગ કર્યા. એટલે બે છોડ લેવાના અને એમાં બે ભિન્ન લક્ષણો હોય. બે છોડ, બે ભિન્ન લક્ષણો, બે જનીનોનું વારસાગમન અને બે લક્ષણોના વારસાને ધ્યાનમાં રાખીને કરવામાં આવતો સંકરણનો પ્રયોગ એટલે દ્વિસંકરણનો પ્રયોગ. જો એક લક્ષણના વારસાને ધ્યાનમાં રાખીને કરવામાં આવતો સંકરણનો પ્રયોગ હોય તો એને તમે શું કહેશો? એક સંકરણનો પ્રયોગ, મોનો હાઇબ્રિડ ક્રોસ. દ્વિસંકરણ એટલે ડાય હાઇબ્રિડ ક્રોસ. ઓકે, હવે અહીંયા એમણે જે બે લક્ષણો લીધા, કોઈ પણ બે લક્ષણો લઈ શકાય. તમે તમારી જાતે પણ દ્વિસંકરણનો પ્રયોગ કરી શકો. પણ મેન્ડલે જે સંકરણનો પ્રયોગ કર્યો એમાં એમને જે બે લક્ષણો લીધા હતા એ કયા હતા? એ આપણી પુસ્તકમાં જે આપ્યા છે. એક હતો બીજનો આકાર અને બીજો હતો બીજનો રંગ. શું હતું? બીજનો આકાર અને બીજનો રંગ. હવે તમે પહેલું ટેબલ તમને યાદ હોય જેમાં એમણે 7 લક્ષણો આપ્યા હતા. એક પ્રભાવી અભિવ્યક્તિ હતી અને બીજી પ્રચ્છન્ન અભિવ્યક્તિ હતી. તો તમને યાદ હશે કે બીજના આકાર માટે પણ બે અભિવ્યક્તિ હતી, બીજના રંગ માટે પણ બે અભિવ્યક્તિ હતી. બીજના આકાર માટે બે અભિવ્યક્તિ કઈ હતી? આકાર માટે કાં તો બીજ એકદમ ગોળ હોય, લીસા, કાં તો ખડબચડા હોય, રિંકલ વાળા. કેવા હોય? એકદમ ગોળ કાં તો ખડબચડા. અને રંગ માટેની અભિવ્યક્તિ કઈ હતી? કાં તો બીજ પીળા હોય કાં તો લીલા. હવે એમાં પ્રભાવી કયું અને પ્રચ્છન્ન કયું? તો બીજનો જે આકાર છે ને એમાં ગોળ અને ખડબચડા બે અભિવ્યક્તિ. એમાં જે ગોળ આકાર છે ને એ પ્રભાવી છે અને ખડબચડા આકાર એ પ્રચ્છન્ન છે. હવે તમે મને એવું પૂછો કે પ્રભાવી ને પ્રચ્છન્ન શું? એનો મતલબ તમે મારો પહેલા વિડીયો જોયો નથી. આની પહેલાનો વિડીયો તમે જોયો નથી. એમાં તમે જોશો તો તમને ડિટેલમાં બધું જ સમજાવવામાં આવ્યું છે. પ્રભાવી લક્ષણ શું, પ્રચ્છન્ન લક્ષણ શું. ફરી એકવાર કહી દો, પ્રભાવી જનીન એટલે શું? તો જ્યાં સુધી ગોળ આકાર માટેનું જનીન હાજર હશે ત્યાં સુધી ખડબચડું બીજ બનશે નહીં. ગોળ આકાર માટેનું જનીન હાજર હશે ત્યાં સુધી ખડબચડું બીજ બનશે નહીં. એટલે શું? એટલે ધારો કે તમે ગોળ આકારવાળા જનીનને કેપિટલ R નામ આપો અને ખડબચડા આકારવાળા જનીનને સ્મોલ r નામ આપો, તો જ્યાં સુધી એક કેપિટલ R પ્રેઝન્ટ હશે ત્યાં સુધી બીજ ગોળ જ બનશે. આ વાક્ય યાદ રાખજો, આગળ તમને બહુ કામ આવશે. ધ્યાનમાં રાખજો. ઓકે, અને બીજના રંગ માટે આપણી પાસે બે અભિવ્યક્તિ, એક પીળો અને એક લીલો. એમાં પ્રભાવી કયો? એમાં છે ને પીળો પ્રભાવી, પીળો પ્રભાવી અને લીલો પ્રચ્છન્ન. પીળો પ્રભાવી એટલે એને Y ફોર યેલો, યેલો. હવે તમને થાય કે ગ્રીન માટે G કેમ ના લખ્યું? કારણ કે પ્રચ્છન્ન માટે આપણે જે પ્રભાવીનું કેપિટલ લખ્યું હોય ને એ જ સ્મોલ લખીએ છીએ. એ નિયમ છે. ઓકે, ચલો. એમણે પહેલા એક સંકરણમાં શું કર્યું હતું? તો શુદ્ધ ઊંચા છોડ લીધા હતા અને એનું ક્રોસ કોની જોડે? શુદ્ધ નીચા છોડ જોડે કરાયું હતું. હવે શુદ્ધ એટલે શું? કસોટી સંકરણ, એ બધું જ આપણે ડિટેલમાં કવર કર્યું. શુદ્ધ ઊંચા છોડ એટલે કેવા? તો વારંવાર સ્વફલન કરાવવા છતાં ઊંચા જ છોડ મળે સદીઓ સુધી, પેઢીઓ સુધી, સદીઓ સુધી, પેઢીઓ સુધી, તો એને કહેવાય શુદ્ધ ઊંચા. અને વારંવાર સ્વફલન કરાવવા છતાં નીચા જ છોડ મળે એને કહેવાય શુદ્ધ નીચા. બરાબર?
તો હવે દ્વિસંકરણમાં પણ એવું જ કરવાનું. આપણે એક પ્રભાવી અભિવ્યક્તિ લીધી અને એક પ્રચ્છન્ન લીધી. એવી રીતે ગોળાકાર અને પીળા, કારણ કે એ પ્રભાવી અભિવ્યક્તિ છે. ગોળાકાર, જો મેં તમને અહીંયા જ બતાવ્યું, ગોળ આકાર એ પ્રભાવી અભિવ્યક્તિ અને પીળો રંગ એ પ્રભાવી અભિવ્યક્તિ. એને એક સાથે લેવાના. એક છોડ કેવો લેવાનો? જેમાં વારંવાર સ્વફલન કરાવવા છતાં ગોળ બીજ આવતા હોય અને પીળા જ બીજ આવતા હોય. વચ્ચે જો લીલું બીજ આવે તો એને છોડી દેવાનું. વારંવાર સ્વફલન કરાવવાનું ઘણી પેઢીઓ સુધી, એટલે તમને શુદ્ધ ગોળ અને શુદ્ધ પીળા બીજ ધરાવતા છોડ મળશે. ગોળાકાર અને પીળા બીજ ધરાવતા વટાણાના છોડ લેવાના. એને શોર્ટમાં આપણે ગોપી લખીશું. તમારી સ્કૂલમાં પણ કદાચ આ શોર્ટકટ વાપરતા હશે. ગોપી, ગોળ પીળા. અને એનું સંકરણ કોની જોડે કરાવવાનું? પ્રચ્છન્ન, શુદ્ધ પ્રચ્છન્ન, ખળબચડા અને લીલા બીજ ધરાવતા વટાણાના છોડ સાથે. એને શોર્ટમાં આપણે લખીશું ખલી. એટલે ગોપીનું સંકરણ આપણે ખલી જોડે કરાવીશું. હવે આને તમે નર તરીકે લો અને આને માદા તરીકે લો. ઓકે, તો આનું જનીન પ્રકાર કેવું હશે? બધું જ કેપિટલ. જનીનો હંમેશા જોડમાં હોય. ગોળાકાર માટેના જોડમાં જનીન શું? તો કેપિટલ આર, કેપિટલ આર. અને પીળા બીજ ધરાવતા માટેના જનીન કેપિટલ વાય, કેપિટલ વાય. એવી જ રીતે ખળબચડા બીજ ધરાવતા હોય એના માટેનું જનીન પ્રકાર શું? તો સ્મોલ આર, સ્મોલ આર. આર ફોર રાઉન્ડ, આર ફોર રાઉન્ડ. એટલે એનું પ્રચ્છન્ન પણ આપણે સ્મોલ આર લઈએ છીએ. અને વાય ફોર યેલો. ગ્રીન કેમ નથી લેતા? કારણ કે આનું જ પ્રચ્છન્ન છે, એટલે અહીંયા આપણે સ્મોલ વાય લઈએ છીએ. ઓકે, હવે મહત્વનું છે, જન્યુઓ કેવા બનશે? હવે આ નર છોડ છે ને એટલે પરાગરજ બનશે, અને માદા છોડ છે એટલે અંડકોષ બનશે. તમને થાય કે અહીંયા લખી દઉં, એકમાં આર, બીજામાં આર, ત્રીજામાં વાય અને ચોથામાં વાય. સરસ. બે લક્ષણોને એક સાથે ધ્યાનમાં લીધા છે. બે લક્ષણોને એક સાથે ધ્યાનમાં લીધા એટલે બંને એક સાથે આવશે. પરાગરજ કેવી બનશે? બંને છોડ માટેના જનીનો હશે ને, બંને લક્ષણ માટેના જનીનો હશે આની ઉપર. તો એક આ આર સાથે આ વાય. ઓકે, બીજામાં આ આર સાથે આ વાય, ત્રીજામાં આ આર સાથે આ બીજો વાય, અને ચોથામાં આ આર સાથે આ વાય. એવી કોમ્બિનેશન કર્યું. તમને એમ થાય ચારે ચાર સરખું લખી દીધું છે, પણ અહીંયા સરખા છે એટલે સરખા જન્યુઓ આયા. પછી અલગ હશે તો અલગ જન્યુઓ પણ આવશે. જો આ વસ્તુ બરાબર સમજશો ને તો તમને આગળ આવડશે દ્વિતીય પેઢી, F1 પેઢી, F2 પેઢી. એવી જ રીતે આમાં પણ એવું કર્યું છે. બધા જન્યુઓ, બધા અંડકોષ કેવા બનશે? સ્મોલ આર, સ્મોલ વાય વાળા. ચલો, હવે આપણે પુનેટ સ્ક્વેર બનાવીશું. પુનેટ સ્ક્વેર કેવી રીતે બનાવવાનું? તો એક બાજુ બધા નરના જન્યુ લખી દેવાના અને આ બીજી બાજુ માદાના જન્યુ લખી દેવાના, અને પછી એક એક જોડતા જવાનું. હવે તમને થાય કેટલા ખાના બનશે? તો એનું સૂત્ર છે, તમને સીધો MCQ પૂછાય કે અહીંયા સંકરણની સંખ્યા આપી હોય, જો એક સંકરણ હોય n બરાબર 1, તો અહીંયા n ની જગ્યાએ 1 મૂકો તો 4 ની 1 ઘાત શું થાય? 4. દ્વિસંકરણ હોય તો 4 ની 2 ઘાત, 4 ની 2 ઘાત, 4 ગુણ્યા 4 એટલે 16. કેટલા ખાના બને? 16. અહીં ગણો તો કેટલા ખાના છે? આ 4, આ 4 બન્યા કે નહીં? 3 સંકરણ હોય તો 4 ની 3 ઘાત, 4 ગુણ્યા 4 ગુણ્યા 4, ચોકું ચોકું 16 ચોક 64 ખાના બને. સારું છે તમારા સિલેબસમાં નથી આપ્યું. તમને આ 16 ખાના પણ અઘરા લાગતા હશે. તો વિચારો, મેન્ડલે તો 7 સંકરણ કર્યા, 4 ની 7 ઘાત સુધી. ગુણાકાર કરજો કેલ્ક્યુલેટરમાં, કેટલા થાય? ચલો, એ તમને જે આપ્યું છે આપણે ભણીએ. પહેલા અહીંયા આપણે બધા પરાગરજ વાળા જન્યુ લખી દીધા અને અહીંયા લખી દીધા આપણે અંડકોષ વાળા જન્યુ. આમાં કઈ આપણે મૂળ મૂકવાના નથી, આમાં એકદમ સહેલું છે. કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, બધામાં સરખું જ આવશે, કારણ કે સરખું જ છે. તમે મૂકીને જુઓ, કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય. એટલે પહેલી પેઢીમાં તો એમને બધા પ્રભાવી લક્ષણ વાળા જ બીજ મળશે. કેવા?
ગોળાકાર અને પીળા બીજ, કારણ કે જ્યાં સુધી આર હોય ત્યાં સુધી આ આર અભિવ્યક્ત નહીં થાય, જ્યાં સુધી વાય હશે ત્યાં સુધી આ વાય અભિવ્યક્ત નહીં થાય. એટલે F1 સંતતિમાં બધા જ બીજ ગોળાકાર અને પીળા મળશે. હવે F1 માં સ્વફલન કરાવવાનું, એક સંકરણમાં કરાયું તો બે સંકરણમાં ના કરાયું તો ખોટું ના લાગે. ચલો F1 માં સ્વફલન કરાવીએ. એમાં શું કરવાનું, એમાં આપણને જે આ F1 માં જે ગોપી મળે ને ગોળ પીળા, એનું જ અંદર સ્વફલન કરાવવાનું. ગોળાકાર પીળા ખરા, પણ એનું જનીન પ્રકાર કેવું આવું હોય. F1 માં જે મળ્યા ને એ જો આ પણ ગોળાકાર પીળા હતા, પણ આ પિતૃપેઢી વાળા ગોળાકાર પીળા હતા, એટલે એનું જનીન પ્રકાર બધા જ કેપિટલ હતા. પણ જે આપણને F1 માં મળ્યા ને એ કેવા છે, એક કેપિટલ ને એક સ્મોલ એવા છે. એટલે ગોપીનું ગોપી સાથે, ઓકે, ગોપીનું ગોપી સાથે સંકરણ. ચલો આર આર વાય વાય. હવે અહીંયા ઇન્ટરેસ્ટિંગ છે, અહીંયા કઈ રીતે જન્યો બનશે. સૌથી પહેલા આ કેપિટલ આર સાથે કેપિટલ વાય લઈ લો, આ રહ્યું. પછી કેપિટલ આર સાથે સ્મોલ વાય લઈ લો, આ રહ્યું. હવે સ્મોલ આર નો વારો, સ્મોલ આર સાથે કેપિટલ વાય લઈ લો, આ રહ્યું. અને છેલ્લે સ્મોલ આર સાથે સ્મોલ વાય લઈ લો, આ રહ્યું. સોરી, આ રહ્યું. બની ગયા 4 જન્યુઓ. એવી જ રીતે આમાં પણ સેમ ટુ સેમ 4 બનશે, કારણ કે આ સેમ ટુ સેમ છે. આ પરાગરજ છે, આ આપણે અંડકોશ લઈ લે, બરાબર. 4 એ 4 25% પ્રકારના અલગ અલગ જન્યુ બનશે. 25% આવા બનશે, 25% આવા, 25% આવા અને 25% આવા બંનેમાં. એટલે પરિણામો એકદમ શોકિંગ આવશે. જો સૌથી પહેલા આપણે અહીંયા પરાગરજનું લખી દઈએ જનીન બંધારણ, અહીંયા લખી દઈએ અંડકોશનું જનીન બંધારણ. હવે જોજો હા, જોવા જેવું સરસ આવ્યું છે. અહીંયા મેં ભલે લખી દીધું છે, પણ તમે તમારી જાતે એક કોરું કાગળ લેવાનું, વૈજ્ઞાનિક જેવું ફીલ થશે તમને. અહીંયા આપણે જનીન પ્રકાર લખી દેવાના, આ બધું ભૂસી કાઢવાનું. ઓકે, ચલો આપણે ટેપ મારી દઈએ. ટેપ આ રહી. ના, તો પાતળી ટેપ છે, મજા નહીં આવતી. હું તમારા પર ભરોસો રાખું છું, તમે તમારી જાતે કરશો, પણ હું તમને બતાવું છું કઈ રીતે કરવાનું. જો પહેલું ખાનું છે ને, તો એમાં શું છે, કેપિટલ આર અને કેપિટલ વાય. આપણે આ ખાનાની વાત કરીએ છીએ. ઓકે, આ ખાનાની વાત કરીએ છીએ. તો આ ખાનામાં શું લખવાનું, એક આનું લખવાનું, આનું અને આનું, આ બંનેનું ભેગું કરીને અહીંયા લખવાનું. સંભાવના છે. તો જો કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય. પહેલા આર આર લખી દેવાના, પછી વાય વાય. પહેલા કેપિટલ લખવાના, પછી સ્મોલ લખવાના. ઓકે, કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય. આવડી ગયું. ચલો બીજું જોઈએ. આ બીજું ખાનું, એમાં શું છે, કેપિટલ આર પછી કેપિટલ વાય અને એક સ્મોલ વાય. બરાબર લખ્યું છે? મારી ભૂલ હોય તો કહેજો. કેપિટલ આર કેપિટલ વાય ને એક સ્મોલ વાય. બરાબર છે. ત્રીજું ખાનું, હવે અહીંયા ભલે સ્મોલ આર છે, પણ પહેલા આપણે કેપિટલ જ લખીએ છીએ. જો બંને સ્મોલ હોય તો બરાબર, પણ એક કેપિટલ ને એક સ્મોલ હોય તો પહેલા કેપિટલ લખવાનું. પહેલું કેપિટલ આર લખી દીધું, પછી સ્મોલ આર લખી દીધું, પછી બંને કેપિટલ વાય છે, કેપિટલ વાય. હવે આ આવી રીતે આખું ખાનું તમે પૂરું કરો. ઓકે, કર્યું પૂરું? વિડીયો પોઝ કરો ને ખાનું પૂરું કરો. પૂરું કર્યું? ઓકે, ચલો હવે સ્વરૂપ પ્રકાર લખીએ કે કેવા મળશે સ્વરૂપ પ્રકાર. હું તમને પૂછીશ, તમારે જવાબ આપવાનો. આ પહેલા ખાનાવાળાનું સ્વરૂપ પ્રકાર કેવું મળશે? કેપિટલ છે. એકદમ ઈઝી. ગોળ ને પીળા, કારણ કે જ્યાં સુધી ગોળ વાળું જનીન છે આર, કેપિટલ આર, ત્યાં સુધી હું તમને ઈઝી કરી આપું. જો જ્યાં સુધી કેપિટલ આર હોય ને ત્યાં સુધી ગોળ જ મળે, અને જ્યાં સુધી કેપિટલ વાય હોય ને ત્યાં સુધી પીળા જ મળે. તો ખળબચડા લીલા ક્યારે મળે? તો જો બંને સ્મોલ આર હોય ને તો જ ખળબચડા મળે. અને જો બંને સ્મોલ વાય હોય ને તો જ લીલા મળે. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? ગુડ. ચલો હવે તમને ઈઝી થશે. અહીંયા કેપિટલ આર છે,
એટલે આંખ બંધ કરીને ગોળ લખી દેવાનું. હવે જેટલા પણ ગોળ બીજ છે ને એની ઉપર આપણે ગોળ પીળા બીજ ઉપર યલો કલરની પટ્ટી મારીએ. આ ગોળ પીળા. ઓકે, પછી બીજું ક્યાં છે? કેપિટલ આર અને કેપિટલ વાય હોવું જોઈએ. આમાં છે? હા છે. એક કેપિટલ આર ને એક કેપિટલ વાય છે. આમાં છે? છે. આમાં છે? છે. ચલો, કેપિટલ આર કેપિટલ વાય છે. કેપિટલ આર છે પણ કેપિટલ વાય નથી તો નહીં. આમાં છે કેપિટલ આર સ્મોલ વાય, નહીં ચાલે. કેપિટલ આર અને કેપિટલ વાય છે. આમાં પણ છે. હવે આ બધા સ્મોલ આર છે, નહીં ચાલે. આમાં શું છે? કેપિટલ આર કેપિટલ વાય છે. ઓકે, ચાલો ગણો તો ગોળ પીળા કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 અને 9. ગોળ પીળા બીજ કેટલા મળ્યા? 9. ગોપી. ચલો હવે બીજું એક પ્રમાણ લઈ. ગોળ અને લીલા બીજ કેટલા મળે એ જોઈએ. ચાલો બીજા કલરની પટ્ટી વાપરીએ. ચલો બ્લુ કલરની પટ્ટી વાપરીએ. આ ગ્રીન વાપરીએ. ચલો ને, લીલા છે તો ગોળ અને લીલા. હવે ગોળ એટલે કેવું હોવું જોઈએ? કેપિટલ આર હોવું જોઈએ, પણ 2 સ્મોલ વાય હોવા જોઈએ લીલા માટે. જો કેપિટલ આર હોવું જોઈએ ગોળ માટે અને 2 સ્મોલ વાય હોવા જોઈએ. એવું જનીન પ્રકાર તમને ક્યાં દેખાય છે? મને બતાવો તો. કેપિટલ આર છે અને 2 સ્મોલ વાય મળી ગયું એક. અહીંયા પણ છે કેપિટલ આર ને 2 સ્મોલ વાય. હવે આ રહ્યું કેપિટલ આર ને 2 સ્મોલ વાય. હજુ એકઈ છે? ના, નથી. 3 છે. ચલો 1 2 અને 3. 3 કેવા? ગોળ લીલા મળી ગયા. ચલો ત્રીજું છે ખરબચડા અને પીળા. હવે ખરબચડા માટે 2 સ્મોલ આર હોવા જોઈએ અને 1 કેપિટલ વાય હોવું જોઈએ. કોઈ વાંધો નહીં. કેપિટલ વાય અને 2 સ્મોલ આર. ચલો ત્રીજા કલરની પટ્ટી વાપરીએ. આસમાની વાપરીએ. ખરબચડા અને પીળા કીધા છે એટલે એક. ચલો ખરબચડા લીલા જોઈ લઈએ. આસમાની કલરની પટ્ટી. ખરબચડા એટલે કેવા? 2 સ્મોલ આર હોવા જોઈએ અને પીળા. ખરબચડા અને પીળા. ખપી. ઓકે, ખરબચડા એટલે 2 સ્મોલ આર હોવા જોઈએ અને પીળા એટલે 1 કેપિટલ વાય હોવું જોઈએ. એવા કેટલા છે? એક તો આ રહ્યું, એક આ રહ્યું અને એક આ રહ્યું. 3 મળી ગયા. અને છેલ્લે છે ખરબચડા અને લીલા. ખરબચડા લીલા બંને પ્રચ્છન્ન માટે બંને સ્મોલ હોવા જોઈએ. એ આ રહ્યું. એવા એક જ છે. ઓકે, પ્રમાણ મળી ગયું. તમે આવી રીતે પ્રમાણ ધારો કે તમે એકદમ એમનીમ જ ગોખી નાખો 9:3:3:1 તો તમને મજા ના આવે. પણ આવી રીતે મહેનત કરીને ગણીને લખ્યું હોય ને તો તમને વૈજ્ઞાનિક જેવું ફીલ થાય કે વાવ મેં લખ્યું. ભલે પ્રયોગ ના કર્યો પણ ગણીને લખ્યું તો ખરું ને એટલીસ્ટ. ચલો ફરી એકવાર જોઈ લઈએ. સૌથી પહેલા ગોળ પીળા. ગોળ પીળા માટે શું હોવું જોઈએ તમે બોલજો. ગોળ પીળા માટે ગોળ એટલે કેપિટલ આર, પીળા એટલે કેપિટલ વાય. ઓછામાં ઓછો 1 કેપિટલ આર અને 1 કેપિટલ વાય હોવું જોઈએ. ઓકે, 1 2 3 4 5 6 7 8. આ રિમૂવ કેમ નહીં થતું? 8 અને 9 થઈ ગયા. ચલો ગોળ લીલા 3 છે. ગોળ એટલે આર, લીલા એટલે સ્મોલ વાય. ઓકે, આર અને સ્મોલ વાય વાળા કેવા? 1 2 આ 3. એ બી 3 છે. ગોળ લીલા રહ્યું. હવે ખરબચડા પીળા કીધા છે. ખરબચડા એટલે કેવા? સ્મોલ આર અને પીળા એટલે કેપિટલ વાય હોવું જોઈએ. એવા 3. 1 2 3. અને છેલ્લે ખરબચડા લીલા એટલે કેવા? બધું જ સ્મોલ હોવું જોઈએ. 1 મળી ગયું. 9:3:3:1. હવે જનીન પ્રકારનો ગુણોત્તર હું તમને હોમવર્કમાં આપું છું. તમે જાતે ગણીને લાવજો. નહીં આવડે તો કોઈ વાંધો નહીં, આવતા લેક્ચરમાં હું તમને કહીશ. પણ તમે મને કોમેન્ટમાં જણાવો કે તમે જનીન પ્રકારનો ગુણોત્તર જાતે શોધ્યો કે નહીં. કેવી રીતે શોધવાનું? જો પહેલું જનીન પ્રકાર અહીંયા લખવાનું. આ રહ્યું. આ લખ્યું, આ લખી દીધું.
પછી શું કરવાનું? આ જનીન પ્રકાર લખવાનું. ઓકે, RRYY. પછી શું કરવાનું? પછી આ ત્રીજું લખવાનું. ઓકે, RRYY. પછી ચોથું લખવાનું. આ રહ્યું RRYY. ઓકે, હવે એકનું એક જનીન પ્રકાર 2 વાર આવે ને તો એક જ વાર લખવાનું. એટલે શું? એટલે ધારો કે આ જનીન પ્રકાર આવ્યું, 2 કેપિટલ R, એક સ્મોલ y ને એક કેપિટલ Y. એ આ રહ્યું, ઓલરેડી હતું. તો તમારે શું કરવાનું? અહીંયા એક, આ 2, આ 1 અને આ 1 અને 9 આવે. ધારો કે ચલો 9 કયું છે? આ છે. કેપિટલ R, સ્મોલ y, કેપિટલ R, સ્મોલ y. એવી રીતે લખી દેવાનું. આવા બધા જ લખજો અને તમારે શું રેશિયો આવે છે મને કોમેન્ટમાં બતાવો. ઓકે, હું ખાલી મહેનત કરું, તમે મહેનત ના કરો થોડું ચાલે. પરીક્ષા તમારે આપવાની છે, મારે થોડી આપવાની છે. ચલો મળીએ હવે આવતા લેક્ચરમાં.